હાય ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં હશો અને તમે આગળની ટિપ્સ જોઈ હશે. સો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ટીપ નંબર 13 વિચ ઇઝ સેલ્ફ ડિસિપ્લિન. જે વસ્તુ છે સ્કેડ્યુલિંગને રિલેટેડ આપણે ઘણી બધી વાત કરી, હાઉ ટુ ચેનલાઇઝ અવર સેલ્ફ. એ બધી વસ્તુઓનું કોર પોઈન્ટ છે સેલ્ફ ડિસિપ્લિન. અત્યારે પણ તમે બધા ટિપ્સ સાંભળો છો, ઇટ્સ ગુડ, બટ હવે ટિપ્સમાંથી કેટલી તમે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરો છો અને કેટલું સેલ્ફ ડિસિપ્લિન રહી અને એ ટિપને ફોલો કરો છો, એ વસ્તુ તમને રિઝલ્ટ આપશે. ઇફ તમે એકવાર ટીપ જોઈ, બીજા દિવસે કર્યું, ત્રીજા દિવસથી બંધ કરી દીધું, ચોથા દિવસે પાછું કર્યું, then it will not give you result. So one of the key part is self discipline. અને સેલ્ફ ડિસિપ્લિન હશે તો ડેફિનેટલી યુ વિલ બી એબલ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. હવે આ સેલ્ફ ડિસિપ્લિનની અંદર સૌથી મેજર રિક્વાયરમેન્ટ એ છે કે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ દેર આર ટુ ટાઈપ ઓફ સેલ્ફ ડિસિપ્લિન. આપણને અત્યારના જે ફ્રસ્ટ્રેશન જે મોસ્ટ ઓફ ધ પ્રોફેશનલ પીપલને હશે કે દે હેવ બોસ who is keep irritating them, or they have some senior people who are just keep bothering them કે તમે આમ કરો, આ કરો, તે કરો. Because don't get bothered about that part. Actually it is required. If you remember, આપણે સ્કૂલ્સમાં હતા ત્યારથી આપણા ટીચર્સ આપણને કીપ નોટિફાઈંગ અસ લાઈક આમ કરો, આ કરો, તે કરો, બિકોઝ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એક્સટર્નલ ડિસિપ્લિન. ઇફ યુ આર નોટ સેલ્ફ મોટિવેટેડ, તમારામાં સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય, then you need to have someone who is keep monitoring you and they are keep ટ્રેક કે તમે એક રાઇટ લાઇન પર જાઓ અને જે તમારી લાઈફના કે તમારા પ્રોફેશનલ કરિયરના ગોલ અસાઇન થાય છે તમને, એ ગોલ્સને તમે અચીવ કરો. નાઉ ટુ ટેક ઇટ એન અ પ્રેક્ટિકલ નોટ કે જેટલા પણ પ્રોફેશનલ હશે, લાઈક સેલ્સમાં હશે અમુક લોકો અમારી જે વિડીયોઝ જોવે છે, તો સેલ્સવાળા દે કેન ઇઝીલી લાઈક રિલેટ ધેમ કે દર મહિને વન્સ યુ આર લાઈક જોઈનિંગ એની ઓર્ગેનાઇઝેશન એઝ અ ફ્રેશર, તો તમને દર મહિને એક ફિક્સ ટાર્ગેટ અસાઇન થશે કે $10,000, $20,000 ઓર $1 lakh ઓર વોટ્સએવર અમાઉન્ટ. દેન તમારા જે મેનેજર હશે દે વિલ sit with you, they will define entire strategy, they will help you to achieve that target, like this is the way you need to call, this is the way you need to set up appointments. So લોકો keep they will be with you in each and every part of entire day's discussion, and they will be in loop. Then gradually 1 year, 2 year, 3 years down the line, તમે એક સિનિયર પોઝિશન પર આવશો, then things will change. People will just give you target and they will just brief about strategy. Then after they will let it be on you કે તમે કઈ રીતે અચીવ કરો છો. After down the lines of 6 years, then they will just tell you the targets. Then after they won't bother about strategies or anything, they will just tell you that this is the target, you need to achieve it. And then after 10 years, when you join any company, they will not discuss about targets, they will just tell you this is the way we want our company to grow. Now you define the targets, તમે ટાર્ગેટ ડિફાઇન કરો, ટીમ પાસેથી એ ટાર્ગેટ અચીવ કરાવડાવો, that will be your responsibility. And same way લાઈફમાં પણ જશે. Like once in beginning there will be external discipline like boss, team, then gradually reduce થતા અને એક લેવલ પર you need to be self discipline અને then entire responsibility will be yours. So this is how, if from beginning આપણે પોતે સેલ્ફ ડિસિપ્લિન આવીશું તો પીપલ હુ આર હેવિંગ સેલ્ફ ડિસિપ્લિન દે આર એબલ ટુ ગ્રો ઇન ધેર લાઈફ. જો તમે પહેલેથી સેલ્ફ ડિસિપ્લિનમાં રહેશો તો તમારી લાઈફ લોકો કરતાં બટ ઓલવેઝ બેટર પ્લેસ હશે, પર્સનલ પ્રોફેશનલ બે ઓફ લાઈફ. સો ફોર દેટ પર્પઝ ટુ બીકમ અ સેલ્ફ ડિસિપ્લિન, ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારી લાઈફનો પર્પઝ ડિસાઇડ કરો દેટ યુ નીડ ટુ રીચ ધીસ પર્પઝ. પ્રોફેશનલ પર્સનલ બે ઓફ લાઈફ. પ્રોફેશનલ લાઈફમાં યુ હેવ કલીગ્સ, યુ કેન શેર ધીસ પર્પઝ વિથ ધેમ. અને જ્યારે પણ તમે આઉટ ટ્રેક જતા હો, જસ્ટ ટેલ ધેમ કે જસ્ટ રિમાઇન્ડર આપે, સોફ્ટ રિમાઇન્ડર. લાઈક આજે 10 મીટિંગ હોય, હવે 10 મીટિંગ એટલે ટાઈટ સ્કેડ્યુલ છે, સો 10:30ની મીટિંગ છે, 11 o'clock બીજી મીટિંગ છે, 10:30 તમે એક મીટિંગ સેટ કરો છો, દેન યુ નીડ ટુ હેવ સમવન કે જે 10:45, 10:50 તમને રિમાઇન્ડર આપે કે ઓકે 11 વાગે બીજી મીટિંગ છે. સો યુ કેન કન્ક્લુડ ઇન દેટ વે. સો ફાઇન્ડ દેટ પર્સન. Personal life number same way you can talk with your wife or girlfriend or mother or parents that this is my goal, so if I am missing this, just give me a reminder. So keep these people around you, share your entire goal with them and ask them to keep monitoring. After a certain point of time, like after 1 month, 2 months, કોન્સ્ટન્ટ પ્રેશરને કારણે તમારી અંદર જ પોતાની જાતે સિચ્યુએશન આવી જશે કે યુ વિલ હેવ ફોકસ, ક્લિયર ફોકસ. તમારું માઇન્ડ કોઈ લાઈક યુઝલેસ વસ્તુ તરફ ફોકસ નહીં કરે, જે તમારી લાઈફનો કોર ગોલ છે એના ઉપર જ તમે ચાલશો. દેન યુ વિલ બી એબલ ટુ બીકમ અ સેલ્ફ ડિસિપ્લિન. અને સેલ્ફ ડિસિપ્લિન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ બીકમ અ સક્સેસફુલ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. સો ટ્રાય ધીસ. થેન્ક યુ.